નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। પાકિસ્તાને ચૂપચાપ અમેરિકાને ખનીજોનો જથ્થો મોકલ્યો। પાકિસ્તાને 50 કરોડના સોદા હેઠળ દુર્લભ ખનીજોનો નાનો જથ્થો ગુપ્ત રીતે યુએસ સ્ટ્રેટેજિસ્ટ મેટલ્સને અમેરિકા મોકલ્યો છે। આ શિપમેન્ટ પાકિસ્તાન અને યુએસ વચ્ચેની ભાગીદારીમાં મોટું પગલું ગણાય છે। જોકે ઇમરાન ખાનની પાર્ટીએ સંસદની મંજૂરી વિના આ સિક્રેટ ડીલનો વિરોધ કર્યો છે। પીટીઆઈના નેતા શેખ વક્કાસ અકરમે કહ્યું છે કે આવા સોદા દેશની સ્થિતિને વધુ બગાડશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સગીરા પર દુષ્કર્મ આચરનારા આરોપીને 20 વર્ષની સજા। રાજકોટ તાલુકાના પોલીસ સ્ટેશન વિસ્તારના કોરોના કાળ દરમિયાન 16 વર્ષીય સગીરે ઓનલાઈન અભ્યાસ દરમિયાન ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતી વખતે ઘનશ્યામ હરદાસભાઈ રાઠોડ ઉંમર વર્ષ 21ને તેની પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપીને ભગાડી અને વડોદરાને સુરત લઈ ગયો। લગ્નનું બહાનું કાઢીને દુષ્કર્મ આચર્યું। કોર્ટે પોક્સો હેઠળ આરોપીને તકસીરવાર ગુનેગાર ઠરાવીને 20 વર્ષની કેદની સજા અને દંડનો હુકમ કર્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લંડનના વિઝાના નામે વૃદ્ધ સાથે 45 લાખની છેતરપિંડી। માણસાના વેપારી જયંતિભાઈ નાઈના પુત્ર વિશાલ પુત્રવધુ અને પૌત્રીને લંડન મોકલવાના બહાને આજોલના એજન્ટ બળવંત કુમાર પટેલ ઉર્ફે બાદશાહે 45 લાખની ઠગાઈ કરી હતી। છેલ્લા 12 મહિનાથી ખરીદી કરતા આરોપીએ વિઝા એજન્ટ બનીને વિશ્વાસ કેળવ્યો। લંડન પહોંચ્યા પછી રકમ આપવાનું કહ્યું। એરપોર્ટ ઉપર 5 કલાક રાહ પછી ટિકિટ અને પાસપોર્ટ ન આપતા ઠગાઈ ખુલી આવી હતી। માણસા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શાળામાં વેકેશન જાહેર, જાણી લો તારીખ। ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓની દિવાળી અને ઉનાળુ વેકેશનને લઈને સત્તાવાર પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે। શૈક્ષણિક વર્ષ 2025-26 માટે દિવાળી વેકેશન 16 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી એટલે કે 21 દિવસનું રહેશે, જ્યારે ઉનાળુ વેકેશન 4 મે 2026થી 7 જૂન 2026 સુધી એટલે કે કુલ 35 દિવસનું રહેશે। આ નિર્ણયથી વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો રજાઓનું આયોજન કરવામાં સરળતા રહી શકે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખાતરનું કોમર્શિયલ પેકિંગ કરીને વેપલાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। સુરેન્દ્રનગર એસઓજી ટીમ લખતરના દેવળિયા ગામમાં ખાનગી ગોડાઉનમાં રેડ કરી, જ્યાં સબસિડીવાળા યુરિયા ખાતરનો જથ્થો કોમર્શિયલ કોથળીમાં પેક થઈને વેચાણ માટે તૈયાર થઈ રહ્યો હતો। 19.80 લાખનો મુદ્દામાલ, જેમાં યુરિયા ઉપરાંત ટ્રક અને મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો છે। લખતર પોલીસે જાણવા જોગ નોંધ્યો છે કે ફરિયાદ અને કૃપાલસિંહ, અજયસિંહ, દિવ્યરાજસિંહ, પરાગ સામેલ છે, જેમાં શિવરામ ઠાકોર, વિક્રમસિંહ ડ્રાઈવર અને ક્લીનર તરીકે ઝડપાયા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે સારા સમાચાર। એક રાજ્યમાં પીએમ કિસાન યોજના હેઠળ 21મો હપ્તો જારી કરવામાં આવ્યો છે। કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે મંગળવારે પૂરગ્રસ્ત જમ્મુ અને કાશ્મીરના 8.55 લાખ ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો હેઠળનો 171 કરોડ રૂપિયાનો 21મો હપ્તો જારી કર્યો છે। તમને જણાવી દઈએ કે પીએમ કિસાન યોજના હેઠળ કેન્દ્ર સરકાર ખેડૂતોને દર વર્ષે 2000 રૂપિયાના 3 હપ્તામાં 6000 રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વલસાડ જિલ્લામાં હવામાનમાં પલટા સાથે ભારે વરસાદ ખાબકી ગયો। વલસાડ જિલ્લામાં મોડી રાત્રે શક્તિ ચક્રવાતી વાવાઝોડાની અસર જોવા મળી। 3 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો। પારડી, ઉમરગામ, વાપીમાં પણ ભારે વરસાદ થયો। ખેતરોમાં પાણી ભરાઈ ગયા અને ડાંગરનો પાક બગડી ગયો। ખેડૂતોને પાક લણણીનો સમયે મોટું નુકસાન થયું છે। ધરમપુર, કપરાડા, વલસાડ, ઉમરગામમાં ખેતી બગડી રહી છે। પૂર્વે સંતુલિત વરસાદથી પાક ઊભો થયો હતો, પરંતુ આફતે હવે ખેડૂતોને હેરાન કર્યું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મનરેગાની કામગીરી સ્થગિત, 91,000 કાર્ડધારકો બેકાર બન્યા છે। નર્મદામાં મનરેગા યોજનાની રોજગારી 1.5 વર્ષથી બંધ હોવાથી ગરીબોની દિવાળી ફીકી પડવાની ચિંતા વ્યાપી ગઈ છે। 1.23 લાખ જોબ કાર્ડ ધરાવતા લોકોને વાર્ષિક 30થી 35 કરોડનું વેતન મળે છે, જે આર્થિક રાહત આપે છે। ટેન્ડરિંગ 2 તાલુકામાં થયું છે, 3માં અટક્યું છે। નેતાઓએ રાજ્ય સરકારને રજૂઆત કરી છે અને એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ તરીકે પ્રાયોરિટી આપીને કામગીરી ચાલુ કરવાની માંગ કરી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શ્રીમાં
ધોપુરમાં ટ્રેન અકસ્માત થયો છે। શ્રી માધોપુરમાં નવા રેલવે સ્ટેશન પાસે એક મોટો અકસ્માત થયો છે। રેલવે ટ્રેક પર એક બળદને બચાવવાનો પ્રયાસ કરતી વખતે આ ટ્રેન અકસ્માત થયો છે। આ અકસ્માતમાં માલગાડીના 3 ડઝનથી વધુ વેગન પાટા પરથી ઉતરી ગયા અને એકબીજા ઉપર ચડી ગયા। અકસ્માત બાદ રેલવે ટ્રેક ખોરવાઈ ગયો હતો। મળતી માહિતી મુજબ માલગાડી કુલેરાથી રેવાડી જઈ રહી હતી। અકસ્માતની માહિતી મળતા જ રેલવે અધિકારીઓ, જીઆરપી અને કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને આવ્યો રોવાનો વારો। ચીખલીમાં ગઈકાલે વહેલી સવારે 1.28 ઇંચ વરસાદ ખાબકી ગયો। આ વરસાદથી વાવાઝોડાના પછી ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે। મંગળવારે મધરાતે 3 વાગ્યે પણ વાતાવરણમાં પલટો આવ્યો અને બપોર સુધીમાં વરસાદ ચાલ્યો, પછી ખુલ્યું હતું। ડાંગર, આંબા, ચીકુ પાકો બગડ્યા છે। લણાઈના સમયે નુકસાનથી ખેડૂતોમાં કફોડી હાલત જોવા મળી છે। અત્યારે સિઝનનો મહત્વનો છે કે 83.64% આ વિસ્તારમાં વરસાદ નોંધાઈ ગયો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી સામે આવી છે। હવામાન ડાયરેક્ટર A.K. દાસના જણાવ્યા મુજબ ગુજરાતના કચ્છથી તાપી સુધીના 25 જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદની સંભાવના છે। દક્ષિણ ગુજરાતમાં આગામી 48 કલાકમાં ધોધમાર વરસાદની શક્યતા છે, પરંતુ 3 દિવસ બાદ તે ઘટશે। દરિયાકાંઠે DC1 સિગ્નલ લગાવવામાં આવ્યું છે। શક્તિ વાવાઝોડું ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વરસાદ ચાલુ હતો અને 3-4 દિવસમાં ચોમાસું વિદાય લે તેવી પણ શક્યતા દેખાઈ રહી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જામનગરમાં બનશે સૌરાષ્ટ્રનો સૌથી મોટો ફ્લાયઓવર। જામનગર મ્યુનિસિપલ કમિશનર D.N. મોદીએ જણાવ્યું છે કે જામનગરમાં 3.5 કિલોમીટર લાંબો ફ્લાયઓવર બનાવવામાં આવી રહ્યો છે, જે શહેરના મધ્યમાં આવેલા સુભાષ બ્રિજથી શરૂ થઈને બ્રિજના ટર્મિનલ પોઈન્ટ સુધી વિસ્તરશે। પૂર્ણ થયા પછી તે સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાયઓવર હશે। આ બ્રિજનો ખર્ચ અંદાજિત 227 કરોડ થવાનો અંદાજ છે અને આગામી 2.5 વર્ષમાં તે પૂર્ણ થવાની ધારણા છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।